Ramadan, welcome holy month Ramadan. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. بسم الله الرحمن الرحيم. كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. खुदावंद आलम कुरान मजीद में सूरह बकरा में इरशाद फरमाय छे, या अय्युहल्लज़ीना आमनू, ए लोगो के जे लोगो ईमान लईने આવ્યા છો, તમારા પર રોઝા એવી રીતે વાજિબ કરવામાં આવ્યા છે જેવી રીતે તમારા પહેલાવાળી ઉમ્મતો પર રોઝા વાજિબ કરવામાં આવ્યા હતા, લઅલ્લકુમ તત્તકૂન, તાકે તમે મુત્તકી પરહેઝગાર બની જાઓ. અઝીઝ દોસ્તો, માહ રમઝાન કે જેનો આપણે કેટલાક દિવસોથી અને કેટલાક મહિનાઓથી ઇંતજાર કરી રહ્યા છીએ, એ માહ રમઝાનને આવવામાં હવે ફક્ત અને ફક્ત 4 દિવસો બાકી છે. તો આપણે હમણાંથી જ આપણે એની આદત કરીએ અને તૈયારી શરૂ કરી નાખીએ, કેમ કે આપણે આપણા ઘરે જ્યારે મહેમાન આવતા હોય છે, આપણા ઘરે કાંઈ મોટો પ્રોગ્રામ હોય, શાદીનો હોય યા બીજો કંઈ મોટો પ્રોગ્રામ હોય છે, તો આપણે આપણા મહેમાનોની આવવાની પહેલેથી આપણે તૈયારી કરતા હોય છે અને એ લોકો માટે આપણે પહેલેથી આપણે સજાવવાની શરૂ કરી નાખતા હોય છે. તો અઝીઝો, તો આપણે બી માહ રમઝાનને મહેમાન જે આવી રહ્યું છે આપણા પાસે, જે માહ રમઝાન બલકે આપણે એ મહિનામાં આપણે મહેમાન બનીને જઈ રહ્યા છે, તો આપણે બી આપણે એની તૈયારી આપણે પહેલેથી શરૂ કરી નાખીએ. એ મહિનો કે જેના માટે રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે ખુદવા બયાન કરી ગયા, અય્યુહન્નાસ ઇન્નહુ કદ અકબલ ઇલૈકુમ શહરુલ્લાહ બિલ બરકતિ વર રહમતિ વલ મગફિરા. પછી રસૂલ ખુદા ફરમાવે છે, શાહરુન હુવા ઇન્દલ્લાહિ અફઝલુશ શુહૂર. એ મહિનો એ છે કે બીજા બધા મહિનામાં સૌથી વધારે ફઝીલતવાળો મહિનો છે. આ મહિનાની ફઝીલત એટલી બધી છે કે બીજો કોઈ બી મહિનો આની ફઝીલત હાંસલ નથી કરી શકતો. બીજા કોઈ મહિનામાં આટલી બધી ફઝીલતો નથી કે જેટલી આ મહિનામાં ફઝીલતો રાખવામાં આવી છે. કેમ કે અગર જોવા જાય આપણે કેટલી બધી મહિનામાં ફઝીલત છે. આસમાની કિતાબો 4 કિતાબો જે છે, તૌરેત, ઇન્જીલ, ઝબૂર અને કુરાન, એ બધી આ મહિનામાં નાઝિલ થઈ છે. સોહફ ઇબ્રાહીમ, મૂસા જે બધી કિતાબો છે એ બી આ મહિનામાં જ નાઝિલ કરવામાં આવી છે. તો કેટલો બધો ફઝીલતવાળો મહિનો છે આ, કે જેમાં આ જે મહિનામાં આટલી બધી આસમાની કિતાબો નાઝિલ કરવામાં આવી છે. એટલા માટે રસૂલ ખુદા બયાન કહે છે કે બહુ જ ફઝીલતવાળો મહિનો, એની રાતો બી ફઝીલતવાળી છે, એના દિવસો બી ફઝીલતવાળા છે. કે રસૂલ ખુદા આગળ બયાન કરે છે, વ અય્યામહુ અફઝલુલ અય્યામ, એના દિવસો બહુ જ વધારે ફઝીલતવાળા છે. વ લયાલીહે અફઝલુલ લયાલી, અને એની રાતો જે છે એ બહુ જ વધારે ફઝીલતવાળી છે. ફક્ત રાત અને દિવસ જ નહીં, બલકે રસૂલ ખુદા આગળ ફરમાવે છે, વસ્સાઅતુહુ અફઝલુસ સાઅ, અને એની કલાકો જે છે, એની મિનિટો જે છે એ બીજા મહિનાની મિનિટો કરતાં, કલાકો કરતાં બહુ જ સારામાં સારી છે અને બહુ જ ફઝીલતવાળી છે. તો દોસ્તો, આપણે જોઈએ કે આટલો બધો ફઝીલતવાળો મહિનો, કે જેની રાતો બી ફઝીલતવાળી, જેના દિવસો બી ફઝીલતવાળા, જેનો મહિનો ફઝીલતવાળો, જેની કલાકો અને જેની મિનિટો અને જેની ઘડીઓ છે એ ફઝીલતવાળી છે. તો ખુદાવંદ આલમ પાસે આપણે ઇન્શાઅલ્લાહ તૌફીક માંગીએ ને ખુદાવંદ આલમને કહીએ, ખુદાવંદ આલમ પાસે આપણે દુઆ કરીએ કે પરવરદિગાર તને વાસ સોંપે છે આ મહિનાનો, કે જે રહમત, બરકત અને મગફિરતવાળો મહિનો છે. તો આ મહિનામાં અમોને વધારે તૌફીક, વધારે ઇબાદત કરવાની તૌફીક અતા ફરમા. અઝીઝ દોસ્તો, એક વસ્તુ યાદ આવી ગઈ તો બયાન કરતો જાઉં અહીંયા, કેમ કે 4 દિવસો બાકી છે હવે ફક્ત અને ફક્ત, અને કાલથી જે છે એ 3 દિવસ બાકી રહેશે. તો આજ રાતથી આપણે ઇન્શાઅલ્લાહ નિયત કરી લે કે કાલથી આપણને રોઝો રાખવાનો છે. 3 દિવસ પહેલાં અગર કોઈ માણસ રોઝો રાખે છે, એટલે કે માહ શાબાના છેલ્લા 3 દિવસમાં અગર કોઈ રોઝો રાખે છે, રસૂલ ખુદા ફરમાવે છે, ઇમામ અલી ફરમાવે છે કે આ મહિનાને માહ રમઝાન સાથે, એ માહ શાબાના રોઝાને માહ રમઝાન સાથે મળાવી નાખે. 3 દિવસ છેલ્લા માહ શાબાના રોઝા રાખે અને પછી માહ રમઝાન સાથે મળાવી નાખે, તો ખુદાવંદ આલમ એને 2 મહિના કન્ટિન્યુ રોઝા રાખવાનો સવાબ અતા કરે છે. તો 3 રોઝા રાખીએ, આખા મહિનાનો સવાબ હાસિલ કરીએ, અને માહ રમઝાન તો આપણે ઇન્શાઅલ્લાહ રોઝા રાખવાના જ છે ઇન્શાઅલ્લાહ, કેમ કે વાજિબ છે. તો અઝીઝો, આ તૌફીક ઇન્શાઅલ્લાહ આપણે હાસિલ કરવા માટે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગારા છેલ્લા 3 દિવસોમાં અમોને રોઝા રાખવાની તૌફીક અતા ફરમા. તને વાસ્તવે ચારદમ અસ્મે સલાતુ વસ્સલામનું આ મહિનો, કે જે અમારા માટે રહમત, બરકત, મગફિરત વાળો મહિનો છે, પરવરદિગારા આ મહિનામાં અમોને વધારે ઇબાદત કરવાની તૌફીક અતા ફરમા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. Ramadan
Welcome, holy month Ramadan.